મારા પપ્પાના ફ્રેન્ડને હમણાં જ છાતીમાં દુખાવો થયો અને તેઓ રાહ જોઈને બેસી રહ્યા કે હાર્ટ બર્ન હશે અને મટી જશે, પણ એ તો હાર્ટ એટેક હતો. હાર્ટ બર્ન અને હાર્ટ એટેક, તેની વચ્ચેના તફાવતને કેવી રીતે ઓળખી શકાય? હાર્ટ બર્ન્સમાં સામાન્ય રીતે તેજ બળતરા જેવો દુખાવો બે પાંસળીઓની વચ્ચે છાતીના મધ્ય ભાગમાં ખાસ કરીને તળેલું મસાલેદાર ખાવાથી થતો હોય છે. આગળ ઝૂકતા કે સૂતી વખતે તે વધે છે. ગેસ, પેટનું ફૂલવું, ઓડકાર એવા અન્ય લક્ષણો પણ દેખાતા હોય છે અને સામાન્ય રીતે 20 થી 30 મિનિટમાં એન્ટાસિડ સિરપ કે ટેબ્લેટ લેવાથી તે ઓછો થઈ જતો હોય છે. હાર્ટ એટેકના દર્દી દબાણ અને ભરપણ જેવો દુખાવો છાતીની ડાબી બાજુ અનુભવતા હોય છે. તે ઘણીવાર કોઈ ચોક્કસ પિન પોઈન્ટ દર્શાવી શકતા નથી. જડબું, ગળું, પીઠ અને હાથમાં પણ તે ફેલાઈ શકે છે. આ સાથે ચક્કર આવવા, ઉલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ અને પરસેવો છૂટવો એવા અન્ય લક્ષણો પણ દેખાય છે. આવા દર્દીએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી હોય છે. આ ઇન્ફોર્મેશન આપણને સારી લાગી હોય તો જરૂરથી શેર અને લાઈક કરજો.